મારું નામ બાભાણી સાહિલભાઈ હરેશભાઈ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી માતાના મઢ પ્રાથમિક શાળા. આજની વાર્તા બાળ વાર્તા. વાર્તાનું નામ છે ઝાંઝરવાડી ચકલીબાઈ. એક નગર હતો. તે નગરના રાજાએ બંધાવેલ બગીચામાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. તેમાં ચકલી પણ રહેતી. ચકલી એક દિવસ ચણતી ફરતી હતી. તેને એક ઝાંઝર મળી. આ તો મને બહુ ગમે તેમ કહીને તેને પગમાં ઝાંઝર પહેરી લીધું. થોડા દિવસ બાદ રાજા બગીચામાં ફરવા માટે નીકળ્યા અને તેમને જોયું ચકલીના પગમાંથી ઝાંઝર છે. ચકલી રાજા સામે જોઈને ફૂલાઈને કહ્યું, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મારે કોઈથી કંઈ ના કહેવાય. કોઈના પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંઝર શું હોય? આ સાંભળી રાજા રોષે ભર્યા અને ગુસ્સેથી પગ પાછાડી મહેલ ચાલ્યો ગયો. બીજા દિવસે રાજા ફરીથી બગીચામાં ફરવા માટે નીકળ્યા અને તેમને ફરીથી ચકલીના પગમાં ઝાંઝર જોયું. ચકલી તો ફરીથી બોલવા લાગી, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, કોઈના પાસે ના હોય તેવું મારા પગમાં ઝાંઝર શું હોય? આ સાંભળી રાજા તો બહુ ખીજાયો અને ચકલીના પગમાંથી ઝાંઝર આંચકી લીધું. ચકલી તો બોલી, રાજા તો ભિખારી, મારું ઝાંઝર લઈ લીધું. તો રાજાએ આ સાંભળી બહુ રોષે ભરાયો, ગુસ્સે ખીજાયો અને તેનું ઝાંઝર પાછું દઈ દીધું. તો ચકલી તો બોલી, રાજા તો મારાથી બીનો, તેણે મારું ઝાંઝર પાછું દીધું. રાજા મારાથી બીનો, તેણે મારું ઝાંઝર પાછું દીધું. રાજાએ બહુ બરોબરનો ખીજાયો અને સિપાહીને આદેશ આપ્યો કે આ ચકલીને પકડીને એના માથે મુંડન કરાવો. સિપાહીએ ચકલીને બગીચાના બહાર મૂકી તેનું માથે મુંડન કરે. ચકલી તો ફરીથી વખતમાં બોલી, હે રાજા, હું તારા માથે મુંડન નહીં કરાવું તો મારું નામ પર ઝાંઝરવાળી ચકલીબાઈ નહીં. રાજા તો રોજે ભગવાનના મંદિરમાં જાય અને પ્રાર્થના કરે કે હે ભગવાન, મારું ભલું કરજો. રોજ જેમથી આજે પણ મંદિરમાં ગયો કે ત્યારે મંદિરમાં છુપાયેલી ચકલી બોલી કે ચકલી ત્યાં છુપાઈ ગઈ હતી. તો રાજાએ તો કહ્યું, હે ભગવાન, મારું ભલું કરજો. મંદિરમાં છુપાયેલી ચકલી બોલી, હે રાજા, હું તારું ભલું નહીં કરું. તો રાજાએ કહ્યું, કેમ ભગવાન, મારો શું વાંકનો ગુનો? તો ચકલી બોલી, તું પહેલા તારે માથે મુંડન કરાવી આવ, હું તારું ભલું કરું. રાજાએ તો તરત જ એક માણસ બોલાવ્યો અને તેના માથે મુંડન કરવા માટે કહ્યું. પહેલો માણસ એના માથે મુંડન કરવા જતો ત્યાં ચકલી ઉડીને આવી અને કહી, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મારી રાજાનું મુંડન થવા ન દેવાય. તો આ સાંભળી રાજાએ તો ચકલીથી માફી માંગી અને ચકલીએ પણ આવું અભિમાન બીજી વાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ધન્યવાદ.